મેંદરડામાં પુરુષોત્તમ માસ નિમિત્તે બહેનોનું ભક્તિ દ્વારા શક્તિના દર્શન કરાવતી 810 બહેનોને સત્સંગ કાર્યક્રમ દરમિયાન આઈસ્ક્રીમના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મમાં પુરુષોત્તમ મહિનાનું એટલે કે અધિક માસનું અત્યંત ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે। દર 3 વર્ષે આવતા આ પવિત્ર માસમાં દાન, પુણ્ય અને ભક્તોનો મહિમા અનોખો હોય છે। ત્યારે જૂનાગઢના મેંદરડા નગરમાં ધર્મ અને સેવાનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે। મેંદરડા નગરમાં કાર્યરત સીતારામ સત્સંગ મંડળ એટલે કે સુંદરકાંડ મંડળ તેમજ ગૌ સેવા મંડળ દ્વારા સંયુક્ત રીતે એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પુરુષોત્તમ માસ નિમિત્તે નગરની માતાઓ અને બહેનો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ભક્તિ આરાધના કરવામાં આવી રહી છે। ત્યારે નગરના કુલ 22 જેટલા અલગ અલગ સ્થળો પર સામૂહિક ભક્તિ, કીર્તન અને સત્સંગ કરી રહેલી 810 બહેનોના ઉત્સાહને વધારવામાં આવ્યો હતો। ભક્તિ દ્વારા શક્તિના દર્શન કરાવતી આ તમામ 810 બહેનોને પ્રોત્સાહિત કરવા માટે મંડળના સભ્યોએ રૂબરૂ જઈને આઈસ્ક્રીમ રૂપી શીતળ પ્રસાદીનું વિતરણ કર્યું હતું। કાળઝાળ ગરમીની વચ્ચે આ શીતળ પ્રસાદી મળતા જ બહેનોના ચહેરા પર અનોખું સ્મિત રેલાયું હતું અને સમગ્ર વાતાવરણ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। મંડળના આ સેવાભાવી કાર્યકરોની આ નવતર પહેલને સમગ્ર મેંદરડા પંથકમાં બિરદાવવામાં આવી રહી છે।